નવરાત્રી નજીક આવી રહી છે. રંગબેરંગી ચણિયા ચોલી પહેરી, ચોયણી કેડિયું પહેરી ખેલૈયાઓ જ્યારે દાંડિયાની રમઝટ સાથે રાસ ગરબે ઘૂમે છે, ત્યારે એક પ્રશ્ન થાય છે કે તેઓ જે દાંડિયાથી રમે છે રાસ ગરબા, એ દાંડિયા ક્યાંથી આવે છે, કોણ બનાવે છે? આ વિશે વિગતે વાત કરવી છે. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. ગુજરાતના ગોધરા શહેરમાંથી દેશભરમાં દાંડિયાની સૌથી મોટી સપ્લાય થાય છે. મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સુધી ગોધરાના દાંડિયાની ભારે માંગ રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ દાંડિયા મુખ્યત્વે મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર થાય છે. ગોધરાના મુસ્લિમ વિસ્તારોમાં મલા કમ્પાઉન્ડ, ચકલિયાની વાડી, હયાતની વાડી અને અન્ય વિસ્તારોમાં સૌથી વધુ કારખાના કાર્યરત છે. અહીં 5 થી 10 જેટલા કારીગર દિન રાત મહેનત કરીને દાંડિયા તૈયાર કરે છે. એક કારખાનામાંથી દરરોજ અંદાજે 700 જેટલા દાંડિયાની જોડી બનાવવામાં આવે છે. દાંડિયા બનાવવા માટે કારીગરો નીલગિરી, કણજ, આંબા, બાવળ જેવા લાકડાનો ઉપયોગ કરે છે. મશીનથી લાકડું કાપી કોતરણી કરવામાં આવે છે અને પછી કલરનું કામ થાય છે. લાલ, પીળા, લીલા રંગોમાં દાંડિયા શણગારાય છે. દરરોજ એક વ્યક્તિ 150 થી 200 જેટલા દાંડિયાની જોડીને રંગીને તેને તૈયાર કરે છે. આ દાંડિયા હોલસેલના ભાવે માત્ર 5 રૂપિયામાં વેચાય છે. આ કામથી ગોધરાના અંદાજે 700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો તથા મહિલાઓને રોજગારી મળી રહે છે. નવરાત્રી શરૂ થવાના 5-6 દિવસ પહેલા જ તેઓ દાંડિયા બનાવવાની તૈયારી કરી દે છે. ગોધરાના દાંડિયા માત્ર એક, જ્યારે આપણે નવરાત્રીમાં રાસ ગરબા રમતા હોય ત્યારે દાંડિયા રમવાનું સાધન નથી, પરંતુ કોમી એકતાનું એક પ્રતીક છે. એક બાજુ કેટલાક સંગઠનો નવરાત્રીમાં મુસ્લિમોની હાજરીનો વિરોધ કરે છે, પરંતુ બીજી બાજુ એ જ મુસ્લિમ કારીગરોના હાથથી બનેલા દાંડિયા ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ વિદેશ સુધી પહોંચે છે. તેથી જ્યારે આ નવરાત્રીમાં તમે દાંડિયા રમો ત્યારે યાદ રાખજો કે આ રંગબેરંગી દાંડિયામાં ગોધરાના કારીગરોની મહેનત અને તેમની એકતાનો એક સંદેશ છુપાયેલો છે. ગોધરા માત્ર ઇતિહાસ માટે નહીં, પણ આ કળા માટે પણ એક કોમી એકતાનું જીવંત પ્રતીક મનાય છે. ત્યારે તમારું શું કહેવું છે આ મુદ્દે? શું તમને ખબર હતી કે આ દાંડિયાઓ મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર થાય છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.